નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં સંસ્કૃત ધોરણ 12 યુનિટ 1 તેમાં મહત્વની સંધિ વિશે વાત કરીએ. વેદામૃતમ, વેદ વત્તા અમૃતમ એટલે કે વેદોનું અમૃત. પ્રમાંતરિક્ષ મુતોદરમ, પ્રમા વત્તા અંતરિક્ષમ વત્તા ઉત વત્તા ઉદરમ. પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન, અંતરિક્ષમ એટલે કે અંતરિક્ષ, ઉત એટલે અને ઉદરમ એટલે પેટ. યશ ચક્રે, યહ વત્તા ચક્રે, યહ એટલે જેણે, ચક્રે એટલે બનાવ્યું છે. સૂર્યશ્ચક્ષુશ્ચંદ્રમાશ્ચ, સૂર્ય વત્તા ચ વત્તા અક્ષુઃ વત્તા ચ વત્તા ચંદ્રમા ચ. સૂર્ય એટલે કે સૂર્ય, ચ એટલે અને, અક્ષુઃ એટલે આંખ, ચ એટલે અને, ચંદ્રમા એટલે કે ચંદ્રમા અને ચ એટલે કે અને. પુનર્નવઃ, પુનઃ વત્તા નવઃ, પુનઃ એટલે ફરી, નવઃ એટલે નવીન. સુભગત્વમસ્મે, સુભગત્વમ વત્તા અસ્મે, સુભગત્વમ એટલે સૌભાગ્યપણાને, અસ્મે એટલે કે અમને. રૈણામરિષ્ટિમ, રૈણામ વત્તા અરિષ્ટિમ, રૈણામ એટલે ધનની, અરિષ્ટિમ એટલે આરોગ્યને અથવા નિરોગીતાને. સુદિનત્વમ અહનામ, સુદિનત્વમ વત્તા અહનામ, સુદિનત્વમ એટલે કે સારા દિવસોને અને અહનામ એટલે કે દિવસોને. વરુણો દદાતુ, વરુણઃ વત્તા દદાતુ, વરુણઃ એટલે હે વરુણદેવ, દદાતુ એટલે આપો. મેધામગ્નિ, મેધામ એટલે કે શ્રેષ્ઠ બુદ્ધિ અને અગ્નિ એટલે હે અગ્નિદેવ. મેધામિન્દ્રશ્ચ, મેધામ વત્તા ઇન્દ્ર વત્તા ચ, મેધામ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ, ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, ચ એટલે અને. વાયુશ્ચ, વાયુ વત્તા ચ, વાયુ એટલે હે વાયુદેવ, ચ એટલે કે અને. સુસારથી રસ્વાનીવ, સુસારથી અશ્વાન ઈવ, સુસારથી એટલે કુશળ સારથી, અશ્વાન એટલે ઘોડાઓને, ઈવ એટલે જેમ. તેના પછીનો શબ્દ જુઓ. સીધા આપણે શબ્દ પર જઈએ. યત એટલે જે, મનુષ્યાન એટલે મનુષ્યોને, ને નિયતે એટલે લઈ જાય છે, અભિશુભિ એટલે લગામ અથવા ચાબુક વડે, અને વાજિન એટલે ઘોડાઓને. યત પ્રતિષ્ઠિતમ એની સંધિ થશે યદિ પ્રતિષ્ઠિતમ એટલે કે હૃદયમાં પ્રતિષ્ઠિત અથવા રહેલ. યદઅજીરમ એની સંધિ થશે યત અજીરમ, યત એટલે જે, અજીરમ એટલે જે સદા યુવાન રહે છે તે. તન્મે એટલે કે તત મે, તત એટલે તે, મે એટલે મારું. શિવસંકલ્પમસ્તુ, શિવ એટલે કલ્યાણકારી, સંકલ્પમ એટલે સંકલ્પવાળું, અસ્તુ એટલે બનો. વેદોપદેશ, વેદ વત્તા ઉપદેશ, વેદ એટલે વેદોનો, ઉપદેશ એટલે ઉપદેશ. મોઘમ અન્નમ એટલે મોઘમ અન્નમ, મોઘમ એટલે વ્યર્થ અને અન્નમ એટલે અન્ન. નાર્યમાણમ એટલે કે ન અર્યમાણમ, ન એટલે નહીં, અર્યમાણમ એટલે અર્યમાને અથવા સજ્જનોને. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકીય સ્વાધ્યાય. દીવમ યશ્ચક્રે ખાલી જગ્યા. આ પ્રશ્નનો અર્થ થાય છે સ્વર્ગને જેણે પોતાનું ખાલી જગ્યા બનાવ્યું છે. જેણે એટલે કે જે બ્રહ્મ દેવતાએ. તો
તો એમાં જવાબ આવશે મૂર્ધાનમ એટલે કે મસ્તક. તો જવાબ આવશે ક મૂર્ધાનમ. વૈકલ્પિક પ્રશ્ન 2, તનું નામ ખાલી જગ્યા દેહી. આ પ્રશ્નનો મતલબ થાય શરીરને અથવા સંતાનોને ખાલી જગ્યા પ્રદાન કરો. તો સંસ્કૃતમાં જવાબ આવશે ખ અરિષ્ટિમ અને ગુજરાતીમાં જવાબ આવશે ખ નિરોગિતા. વૈકલ્પિક પ્રશ્ન નંબર 3, મેધામ મેં ખાલી જગ્યા દદાતું. આ પ્રશ્નનો અર્થ થાય હે ખાલી જગ્યા અમને શ્રેષ્ઠ બુદ્ધિ આપો. એમનો જવાબ આવશે ક ઇન્દ્રઃ અને ગુજરાતીમાં ક ઇન્દ્રદેવ. વૈકલ્પિક પ્રશ્ન નંબર 4, માનવસ્ય મનઃ કીદૃશમ વર્તતે. એટલે કે માનવનું મન કેવું છે. એનો જવાબ યત પ્રતિષ્ઠમ એટલે કે હૃદયમાં રહેલું, ઓપ્શન ખ. છેલ્લો 5મો વિકલ્પ, કહ મોઘમ અન્નમ વિંદતે. એટલે કે વ્યર્થમાં અન્ન કોણ મેળવે છે. તો એનો જવાબ આવશે ક અપ્રચેતા એટલે કે જેને દાનનો વિચાર નથી આવતો તે. ચાલો ત્યાંથી આગળ હવે આપણે માતૃભાષામાં ઉત્તર જોઈએ. પ્રશ્ન 1, જયેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે. જવાબ, જયેષ્ઠ બ્રહ્મનું માથું દ્યુલોકને અને ઉદર અંતરિક્ષને કહ્યું છે. પ્રશ્ન 2, મેધા એટલે શ્રેષ્ઠ બુદ્ધિ આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે. જવાબ, મેધા એટલે કે શ્રેષ્ઠ બુદ્ધિ આપવા માટે વરુણદેવ, પ્રજાપતિ બ્રહ્મા, અગ્નિદેવ, ઇન્દ્ર અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે. પ્રશ્ન 3, માણસનું મન કેવું છે. જવાબ, માણસનું મન હૃદયમાં વસેલું, કદી જીર્ણ ન થનારું અને અતિ વેગવાન છે. પ્રશ્ન નંબર 4, અપ્રચેતા કોણ છે. જવાબ, જેનામાં સાચી સમજ નથી અને દાનના વિચારની જે વ્યક્તિ છે એ અપ્રચેતા છે. પ્રશ્ન નંબર 5, એકલો ખાનાર શું ખાય છે, શા માટે. જવાબ, એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે, કારણ કે અન્ન એ વહેંચીને ખાવાની વસ્તુ છે.